વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં આવતા ભાયલી વિસ્તારના રહીશોએ પૂર્વ કોર્પોરેટર સામે ખુલ્લો મોરચો માંડીને વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. શહેરના વોર્ડ નંબર 10માં આવતા ભાયલી વિસ્તારના રહીશોએ પૂર્વ કોર્પોરેટર સામે ખુલ્લો મોરચો માંડીને વિરોધ પ્રદર્શન શરૂ કરતા રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે. ભાયલી 4 રસ્તા સહિત ટીપી 2, 3, 4 અને 5ના વિસ્તારોમાં પૂર્વ કોર્પોરેટરો નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરતા બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. સ્થાનિક રહીશોનો સીધો આક્ષેપ છે કે પાછલા 5 વર્ષમાં કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટમાંથી આ વિસ્તારોમાં કોઈ નોંધપાત્ર વિકાસના કાર્યો કર્યા નથી. રસ્તા, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર અને પ્રતિનિધિઓ તરફથી ઉદાસીનતા જોવા મળી છે. ભાયલીના મુખ્ય 4 રસ્તાઓ અત્યારે આક્રોશભર્યા પોસ્ટરોથી ભરાઈ ગયા છે. આ પોસ્ટરોમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે નેતાઓ જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નથી તેમને હવે સ્વીકારવામાં આવશે નહીં. સ્થાનિકોનો આક્રોશ આગામી ચૂંટણીમાં પક્ષની શાખ અને ટિકિટ વિતરણ પ્રક્રિયા માટે મોટો પડકાર સાબિત થઈ શકે તેમ છે. ચૂંટણીના પડઘમ વચ્ચે જનતાનું આ મિજાજ શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે, જ્યારે વિરોધ પક્ષ આ મુદ્દે સત્તાધારીઓને ઘેરવાની તૈયારી કરી રહ્યો છે.